वंदे मातरम वंदे मातरम वंदे मातरम। जय हिंद जय हिंद जय हिंद। जय हिंद। बोलो भारत माता की जय। નમસ્કાર, હું પ્રતીક કુમાર, વીકે ફાઉન્ડેશન થી. અને હું કલ્પના કલા કેન્દ્ર. મિલે સુર મેરા તુમારા, मिले सुर मेरा तुम्हारा, तो सुर बने हमारा। मिले सुर मेरा तुम्हारा, मिले सुर मेरा तुम्हारा, तो सुर बने हमारा। મળે સુર તારો ને મારો, મળે સુર તારો ને મારો, તો સુર બને અમારો। મળે સુર તારો ને મારો, મળે સુર તારો ને મારો, તો સુર બને અમારો। દર્શક મિત્રો, જેને તમે જોયું બાપ દીકરીની આ જુગલબંધીની જોડી, એમનો અવાજ, એમનો જે ધૂપ સંગીતના સૂર જબરદસ્ત રહ્યા. જબરદસ્ત અને રહ્યા. આજે 26મી જાન્યુઆરીના શુભ દિવસે જે આપણે સ્પેશિયલ એપિસોડ કર્યા છે, તો વાતચીતનો દોર કલ્પના આગળ મેડમ વધે. સાથે આગળ વધે છે, દિનેશભાઈ સાથે. પછી અમને એક એકને બોલાવજો તો ઓર રોચક થઈ જશે. પણ શરૂઆત બહુ સારી થઈ આ બાપ દીકરીની જોડીની જુગલબંધીથી. તો આગળ આપણે આપણા વાતચીતનો દોર ચાલુ રાખીએ. આજે 26મી જાન્યુઆરીના શુભ દિવસે હું તમારી સામે એક સ્પેશિયલ એપિસોડ લઈને આવી છું શ્રીજી બીટ્સ સાથે. હું કલ્પના, વિકેટ ફાઉન્ડેશન અને કલ્પના કલા કેન્દ્ર તરફથી અમારી અનોખી સિરીઝ મિલે સુર મેરા તુમારા, ઓ મિલે સુર મેરા તુમારા, તો સુર બને હમારા. નમસ્કાર દોસ્તો, આજે હું તમારી સમક્ષ અમારી અનોખી સિરીઝ સંગીતમય સિરીઝ મિલે સુર મેરા તુમારામાં આજે એક એવા મહાન વ્યક્તિને તમારી સમક્ષ લઈને આવી છું, જેમણે સંગીતની દુનિયામાં ખૂબ સારી નામના કરી છે. તેમના અવાજ માત્રથી પૂરી દુનિયા ઝૂમી ઉઠે છે. એમના અવાજના સૂરના તાલે લોકો એવા જોડાઈ જાય છે કે એમના પગ પણ થનથની ઉઠે છે. આજે હું તમારી સમક્ષ એક એવા મહારથીને, સંગીતની દુનિયાના એવા મહારથીને તમારી સમક્ષ લઈને આવી છું. પણ એક નહીં, હા દોસ્તો, એક નહીં બે જુગલબંધી જોડી બાપ દીકરીની, કે જેમની જોડીથી, જેમના ગીતના સુરોથી પૂરી દુનિયા ગુંજી ઉઠે છે. એમની જોડીએ દુનિયામાં એવું સારી નામના કરી છે. એમના સૂરના અવાજના તાલે હર કોઈ થનથની ઉઠે છે. તો વાર ન લગાડતા હું તમારી સામે રજૂ કરી રહ્યું છું એવી બાપ દીકરાની જુગલબંધી જોડીને, કે તમે એમને મળીને ખુશ ખુશ થઈ જશો. તો વાર ન કરતા મળીએ દિનેશભાઈ મારું અને એમની છોકરી ચંદ્રિકા ઉકાવ્યા. તો આજના શુભ દિવસે 26મી જાન્યુઆરીના દિવસે, આપણા પ્રજાસત્તાક દિનના દિવસે હું બોલાવવા માંગીશ બાપ દીકરીની એવી જોડીને કે તમે એમને મળીને ખુશાલ થઈ જશો. તો વાર ન કરતા સૌથી પહેલા હું બોલાવવા માંગીશ શ્રીજી બીટ્સના ઓનર દિનેશભાઈ મારુને. તો તમારી સામે પેશ કરી રહ્યું છું દિનેશભાઈ. સૌપ્રથમ દિનેશભાઈ, હું તમારું દિલથી ધન્યવાદ કહેવા માંગુ છું અને હાર્દિક સ્વાગત કરું છું જે અમારી અનોખી સિરીઝ છે મિલે સુર મેરા તુમારામાં, કે તમે આજના શુભ દિવસે, આપણા પ્રજાસત્તાકના શુભ દિવસે તમે તમારો બહુમૂલ્ય ટાઈમ આપીને અમારી સાથે આ એપિસોડમાં આવ્યા. એ બદલ તમારો ધન્યવાદ કરું છું. પ્રથમ તો હું તમને વીકેર ફાઉન્ડેશન અને કલ્પના કલા કેન્દ્રને ખૂબ ખૂબ દિલથી અભિનંદન આપું છું કે તમે આટલા સરસ કાર્યક્રમોની શરૂઆત કરી અને કરી રહ્યા અને કરો છો. ખરેખર તમને આ દિલથી આ સારવા જેવું છે તમારે, કે તમે આટલા સરસ કાર્યો કરી રહ્યા છો અને આપણા સમાજના જે કંઈ ટેલેન્ટ છે, કે જે કંઈ ખ્યાતનાક વ્યક્તિઓ છે, એમને સમક્ષ લાવી રહ્યા છો. એટલે તમને અભિનંદન સાથે તમને ખૂબ ખૂબ તમારો આભાર પણ વ્યક્ત કરું છું. દિનેશભાઈ, આપણે વાતચીતનો દોર આગળ વધારીએ અને મારો પહેલો પ્રશ્ન હું પૂછું છું તમને કે આ સંગીતની દુનિયામાં તો તમે ધૂમ મચાવી રહ્યા છો અને તમારી સામાજિક સેવા પણ ઘણી સારી ચાલી રહી છે. પણ આમાં આવતા પહેલા જે તમારી પર્સનલ આગળની જે લાઈફ કેવી હતી એ જરા અમારા દર્શક મિત્રોને જણાવો. જરૂર, આપણે વિશે વાત કરીએ. હું જ્યારે નાનો હતો, લગભગ 7-8 વર્ષનો હતો, ત્યારથી જ લગભગ મારા પિતાશ્રીનો જે મંડપ ડેકોરેશનનો વ્યવસાય હતો એમાં એમની સાથે જોડાયો, એમની સાથે કામ કરતો થયો. મારા મોટા ભાઈ, બંને ભાઈઓ તો કરતા હતા જ, મારા પિતાજીના જે મંડપ વ્યવસાયનો જે ધંધો હતો એમાં.
કારણ કે કહીએ તો આપણા સમાજમાં સર્વપ્રથમ જે મંડપ ડેકોરેશનનું શરૂઆત કરી તો મારા પિતાજીએ કરી હતી, ચીમજી વીરાભાઈ મારું. એમને નૂતન મંડપ ડેકોરેશન, ત્યારબાદ પીકે મારું ને અત્યારે આપણા મારું ડેકોરેટર્સના નામથી ચાલે છે. આ વ્યવસાયમાં લગભગ 7 વર્ષનો હતો ત્યારે હું એમની સાથે જોડાયો હતો. બધું પહેલાં તો એવું હતું કે નાનો હતા એટલે એટલું બધું કામ ન કરવા મળે, તો કંઈક આપવું હોય, વસ્તુ આપવાની હોય એ બધું હતું. ત્યારબાદ મેં એમને જે આપણા લગ્નના સમયે જે આપણે લગ્ન હોય ત્યારે એક 3 દિવસનો આપણો ટ્રેડ હતો કે ગણેશ મંડાણથી લઈને લગ્ન સુધી જે સાઉન્ડ સિસ્ટમ વગાડવામાં આવતી, તો એ મારા ફાળે કામ આવેલું હતું. એટલે સાઉન્ડ ઓપરેટિંગ કરતો, કઈ બધા ગીતો વગાડવાનું કામ ને મારા ફાળે હતું. એટલે આ બધામાં જોડાયેલો થયો અને ધીરે ધીરે આખો વ્યવસાય ઉંમરના હિસાબે પછી મારા પિતાશ્રી અને મોટા ભાઈઓ મારા હાથમાં આ ધંધો આપી દીધો. એટલે પછી આ ધંધાથી શરૂઆત થઈ. પ્રશ્ન છે કે તમે આ સંગીતની દુનિયામાં પ્રવેશ કેવી રીતે કર્યો, એ જરા અમારા દર્શક મિત્રોને સવિસ્તાર જણાવો. હમણાં ટૂંક સમય પહેલાં જ મેં તમને કહ્યું હતું કે સાઉન્ડ ઓપરેટિંગનું મારા ફાળે આવેલું હતું. દરેક જગ્યાએ જેવું એટલે સાઉન્ડ ઓપરેટિંગ ને ગીતો વગાડવા આ મારું કામ હતું, મારા ફાળે કામ આવેલું હતું. તે ગીતો બધા સાંભળીને બધા ગીતો બધા એકદમ એટલા મનમાં થઈ ગયા, વસી ગયા હતા. અને ધીરે ધીરે લાગ્યું કે ભાઈ કંઈક કરીએ. તો શાળામાં પ્રથમ મારા 1983માં 82-83ની સાલમાં ત્યારે હું શાળામાં 10મા ધોરણમાં હતો અને મારો સ્ટેન્ડ અપ હતો. ત્યારે પ્રથમ મેં ગીતની રજૂઆત કરી હતી અને ત્યાંથી જ આ દોર ચાલુ થઈ ગયો છે લગભગ. તો ત્યારે તમે 10મા ધોરણમાં ત્યારે કઈ તો તમે કયું સોંગ ગાયું છે એ જરા અમારા દર્શક. મેં દોસ્તાના ફિલ્મનું ગીત હતું, મારા મિત્ર પણ હતા સાથે, એટલે બધા લગભગ બધા મિત્રો છૂટા પડતા હતા ત્યારે મેં દોસ્તાના ફિલ્મનું ગીત ગાયેલું. તો થઈ જાય એક કડી. જરૂર જરૂર. બને ચાહે દુશ્મન ज़माना हमारा, सलामत रहे दोस्ताना हमारा, सलामत रहे दोस्ताना हमारा, बने चाहे दुश्मन ज़माना हमारा, सलामत रहे दोस्ताना हमारा. બહુ સરસ, બહુ સરસ. તમારા સુરમાં તો એકદમ જાન છે. સરસ. તો પછી તમારી શરૂઆત આ 10મા ધોરણની થઈ, પછી આગળ તમે કેવી રીતે આમાં પ્રવેશ કર્યો એ જરા અમારા દર્શક સવિસ્તાર જણાવો. જ્યારે મેં લગભગ આ 10મા ધોરણમાં મેં આ ગીત ગાયું ત્યારે અમારા જે મ્યુઝિક ટીચર હતા ને એ થોડા ઓર્કેસ્ટ્રા લાઈન સાથે એ લોકોનું કનેક્ટ હતું, જોઈન્ટ હતા. એ સમયમાં એને મને કાર્ડ હતું, ઉમરનું બહુ ફેમસ ઓર્કેસ્ટ્રા હતું. એમને મેં વિઝિટિંગ કાર્ડ આપ્યું અને જે વોઇસ ચેન્જ કરીને હું ગાતો હતો બંને વોઇસમાં, એમને તરત જ મને માર્ક કરીને મને કે આ કાર્ડ રાખો અને તમે મને મળવા આવ્યો. અને મળવા માટે ગયો તો લગભગ ઘણા બધા કલાકારો જે ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા હતા એ લોકોને મને મળાવ્યા પણ. અને મને કહ્યું હવે શાળા પછી કોલેજ જોઈન કરવાની હતી અને લગભગ કોલેજ એટલે મોજ મસ્તીના દિવસો, હું તો આમાં બંધાઈ જવું અત્યારે, એટલે પછી મેં એમાં ધ્યાન ન દીધું. અને કોઈ નાના મોટા ફંક્શન હતા એમાં અમે લાગેલા રહ્યા. ત્યારબાદ સીધું મેં 91માં પાછું કમબેક કરી અને ફૂલ ફોર્સ સાથે મારું પોતાનું બેનર લઈને મેં આ કામ શરૂ કર્યું. તો તમારી શરૂઆત તો બહુ સારી થઈ, સાંભળીને અમને અમારા દર્શક મિત્રોને ઘણું સારું લાગ્યું. થેન્ક યુ સો મચ. દિનેશભાઈ, તમારી સાથે વાતો કરીને ઘણું સારું પણ લાગી રહ્યું છે અને ઘણું જાણવા પણ મળી રહ્યું છે. પણ આપણા આ એપિસોડને વધારે રોચક બનાવવા હું અમારા વીકેર ફાઉન્ડેશનના પ્રેસિડેન્ટ મિસ્ટર પ્રતીક કુમારને અહીંયા બોલાવી અને આ એપિસોડને વધારે રોચક કરીએ. તો પ્લીઝ કમ મિસ્ટર પ્રતીક કુમાર. સર, તમારું હાર્દિક સ્વાગત છે અમારા એપિસોડમાં. આગળનો દો તમે શરૂ કરો. પહેલા તો હું ધન્યવાદ કહીશ દિનેશભાઈનો, જે તમે આટલા બિઝી શેડ્યુલમાં તમે એમને ટાઈમ આપ્યો. 26મી જાન્યુઆરી એટલે બધા પ્રજાસત્તાક દિન, દરેક લોકોમાં બિઝી હોય છે અને તમે તો સમસ્યાઓમાં અગ્રણી છો, તો દરેક જગ્યાએ જવાનું પણ હોય, તો તમે ટાઈમ આપો એ બદલ તમારો દિલથી ધન્યવાદ કરું છું. જે રીતે સવાલનો દોર તો મેં જોયો, બહુ સારી રીતે ચાલી રહ્યો છે અને હું અહીંયા તમારા સ્ટુડિયોમાં બેઠો છું. સરસ મજાનો સ્ટુડિયો પણ છે. તો પ્રશ્ન એ છે કે શ્રીજી બીટ્સ, જે અહીંયા બેનર પણ દેખાય છે શ્રીજી બીટ્સ, તો એનો જન્મ કેવી રીતે થયો એ જરા દર્શક મિત્રોને જણાવો. શ્રીજી બીટ્સનું
મને કોઈનું નામ કહીને નથી કહ્યું, પણ આપણે અમારા એક સાથી કલાકાર હતા, એમને જ્યારે બીજા કોઈ બેનરમાંથી છૂટા પડ્યા ત્યારે એના માટે એમણે મને કહ્યું હતું કે મારા માટે કંઈક કરો. તો મેં શ્રીજી વિશની સ્થાપના કરેલી ત્યારે એના માટે. પછી એને તો એનું પોતાનું બેનર બનાવી નાખ્યું, એટલે મેં મારા પોતાનું બેનર જે ગણપતિના નામથી શરૂઆત છે, તમે કદાચ જોઈ શકશો તો લોગો એમાં છે ને ગણપતિનો લોગો છે, હા. શ્રી અને જી, એટલે મારે શ્રી જી ફોર ગણેશનો જી છે મારો, એટલે શ્રીજીનો બેનરનો મારો લોગો હતો. એટલે મેં કીધું હવે ગણપતિને જે સ્થાપના કરી છે એટલે એને પાછું પીછેહટ ન કરાય, એટલે બેનરને પછી મેં પૂરો વન સાઈડ મારા પાસે રાખીને શ્રીજી બીચની સ્થાપના કરીને એના નીચે બધા કાર્યક્રમો શરૂ કરવાની શરૂઆત કરી દીધી. તો શરૂઆત જ ગણપતિના નામથી થાય તો એ માણા તો આગળ વધવાના જ છે, એમાં તો કઈ વાતનું પછી શું કહેવાય, કઈ ન કહી ન શકાય, એના શકાય. પછી પાછું ફરીને જોવું ન પડે. દિનેશભાઈ, શ્રીજી બીચની પાઠ સાંભળીને મને હજી તમને એક પ્રશ્ન પૂછવાનું મન થાય છે કે તમે જ્યારે આની સ્થાપના તો કરી વાળી, તો આવા ઘણા બધા કલાકારો હશે તે તમારા હાથ નીચે કામ કરીને ગયા છે, તમે કોઈને પ્લેટફોર્મ આપ્યું હશે, તો તમે કોને કલાકારને તમે આગળ વધાર્યા છે, તો એ જે વિસ્તારમાં તમે જે કામ કર્યું છે એ શોઝ કર્યા છે, શોઝ કર્યા છે, તો એ દર્શક મિત્રો એ જરા જણાવો. જરૂર. હવે કોઈનો આપણે જેને પ્રમોટ કર્યા છે એનું નામ લઈને એને આપણે કોઈને નીચું તો નથી દેખાડવું, પણ અસંખ્ય કલાકારો છે અને સમાજના ઘણા કલાકારો છે આપણે, જેને કે મેં ફર્સ્ટ સ્ટેપ પર જે આપણે કે પહેલું પગથિયું ચડાવીને ઘણા બધાના પ્રમોટ કરેલા છે અને ઘણા બધા આજે મોટા લેવલ પર કામ પણ કરી રહ્યા છે. હું નામ ન જણાવતા તમને પછી મારી પાસે જે મારા આલ્બમ છે એમાં તમને બતાવીશ ફોટો દ્વારા કે ઘણા બધા કલાકારો છે કે જે મારી પાસેથી શીખીને અમારે પ્લેટફોર્મ આપ્યું છે અને જે આગળ વધ્યા છે. તો ઘણા બધા છે આમાં. અને શોઝની વાત કરીએ તો પ્રથમ મને આપણા સમાજમાંથી તો મને જે શ્રીજી બીચના બેનર પાસે મારી પાસે કામ અપાવ્યું એવા આરતોડમાં સાંઈબાબા સેવા મંદિર સમિતિ છે, પ્રભાદીમાં આપણે જે 11 સમિતિ છે, ત્યાં બે છે, એક બીજ સમિતિ પણ છે, 11 બંને મને કામ આપેલા છે. અને આપણે મહારાષ્ટ્રમાં ઈજી ચોર્સ કમિટીમાં જે જલજીની 11 સમિતિ, આપણા તાડવાણીમાં છે 11 કામદેવ પીર ધાર્મિક ઉત્સવ સમિતિ, NSD રોડમાં છે. આ ઘણી જગ્યાએ આપણા જે સમાજના જે બધા લતાઓ છે, શીશ મહેલ છે, આ લોકોએ કન્ટિન્યુઅસ મારી સાથે કોન્ટેક્ટ રાખીને સંપર્ક રાખીને, જો કે મેં પણ એમને ઘણું કોઓપરેટ કર્યું છે કે સમાજમાંથી પૈસા ન કમાવતા મેં નિસ્વાર્થપણે એમને પણ સાથ સહકાર પૂરો આપ્યો છે. અને આ લોકોએ મને કન્ટિન્યુ મારી પાસે કામ કરાવીને લગભગ મને પણ ઘણો સાથ સહકાર આપીને મારા બેનરને આગળ વધારવામાં, એટલે આ લોકોનો પણ ઘણો બધો હાથ છે એવું મારું કેવું છે. અને વધારે કે આપણા સમાજના ઝૂલણ અગિયારસ હોય કે કોઈ પણ નાનો અમથા કાર્યક્રમ હોય કે નવરાત્રી હોય તો તમારું શ્રીજી બીચ તો અવસ્થાને હોય છે, તો એનું શું કારણ? તમે ઓછા પૈસા લો છો કે આપણા સમાજના છો કે સારા એવા ગાયક છો, એ કંઈક જણાવશો? ઘણું બધું છે. આપણે પેમેન્ટ માટે મેં જ્યારે સમાજમાં કામ કર્યું ત્યારે પેમેન્ટ માટે મેં ક્યારેય કર્યું નથી કે સમાજમાં, કારણ કે સમાજે મને જે નામ અપાવ્યું છે ને જે કામ અપાવીને તે મારો જે લેવલ વધારી દીધું, એટલે બહારના સમાજમાંથી મને ઘણો બધો પૈસો મળ્યો. મને સમાજ પાસેથી કમાવાની મને જરૂર નથી. અને બીજું કે ક્વોલિટી, આજે તમને કહીએ કે ઘણા બધા છે, પણ ક્વોલિટી જે કહીએ આપણે સિંગિંગ ક્વોલિટી કહો કે રિધમ મ્યુઝિકની ક્વોલિટી કહો, બધા આર્ટિસ્ટ જે તમે આપો, આ બધા ક્વોલિટી પર તમારું નિર્ભર હોય. સાઉન્ડ એમાં વધારે મહત્વ કરતો હોય સાઉન્ડ, ને મારું બચપન તો સાઉન્ડને લઈને જ ગયું છે. અને દરેક બારીકાઈથી દરેક ઇન્સ્ટ્રુમેન્ટને સિંગરને બારીકાઈથી બધું એકદમ જોતો હોઉં છું કે ભાઈ કંઈક ખામી ન રહી જાય. એટલે આ બધું જોઈતા આપણને ખબર પડે કે આ લેવલ જે વધે છે એનું રીઝન આ પણ છે કે ક્વોલિટી એક સારી આપી છે. અવાજની સાથે તમારી ક્વોલિટી પણ સારી છે. અને આ વાત જાણીને અમારા દર્શક મિત્રોને અમને પણ ઘણી ખુશી થઈ. અને સર, મારા જે પ્રતિક સર છે, આગળ તમે કઈ પ્રશ્ન પૂછવા માંગે છે? તો પ્રશ્ન તો એ છે કે તમે મતલબ ધૂમ મચાવો છો, આપણા સમાજના નવરાત્રી હોય કે ઝૂલણ અગિયારસ હોય કે કોઈ પણ ફંક્શન હોય, એમાં તમને બધા યાદ કર્યા વગર રહેતું નથી, તો તમારું કંઈક ફ્યુચર પ્લાન શું છે કે આમાં આગળ કેવી રીતે વધવાનું, કે હવે તમે આમાં શું વધારે કરવા માંગો છો? હવે આગળ વધવા માટે તો લગભગ મારે 57ની ઉંમર થઈ ગઈ, એટલે આગળ વધવા માટે લાગતા તો નથી. 57 વર્ષની ઉંમર થઈ ગઈ ને હવે મારી જે બેબી છે અત્યારે સારી એવી પ્રમોટ થઈ રહી છે, સારી એવી અવાજ છે, એનો પણ કંઠ પણ બહુ સરસ છે.
એટલે હવે મારી બેબી અને બીજા જે આપણા સમાજના જો નવા જે ન્યૂ કમર છે હા. આ લોકોને પ્રમોટ કરી રહ્યો છું, એ લોકોને આગળ લાવ્યો છે આ લેવલ. બહુ સરસ વાત છે કે તમે તમારી જે ફિલ્ડ છે એમાં તમે આગળ નવા કલાકારોને પણ બોલાવી રહ્યા છો. અગાઉ પણ તમે ઘણા કલાકારોને તમે લાવ્યા છો ને હજુ પણ લાવી રહ્યા છો, તો બહુ સારી વાત કહેવાય છે. બહુ સરસ વાત કહી. જે તો દિનેશભાઈએ કીધું કે એમની દીકરી કાવ્યા ઉપચંદ્રિકા, જેને કોકિલ કંઠી તરીકે બધા ઓળખવામાં છે, કારણ કે એમનો અવાજ એ કોયલ જેવો મધુર છે. એમના અવાજથી પણ લોકો ઝૂમી ઉઠે છે, કારણ કે એવું તો શક્ય થવાનું જ હતું, કારણ કે દિનેશભાઈની દીકરી છે. તો વાર ન કરતા આપણે બોલાવીએ અમારી સમક્ષ, અમારી સાથે કોયલ કંઠી કાવ્યા મારું. નમસ્કાર કાવ્યા, તમારું અમારી મિલે સુર મેરા મેરા સુર તમારામાં માં સ્વાગત હાર્દિક છે. સ્વાગત છે. વેલ ડન, વેલ ડન. આ ચેનલને લાઈક શેર કરવાનું ચૂકતા નહીં, અને બાજુમાં બેલ દબાવવાનું આવે છે એ બેલ દબાવવાનું ચૂકતા નહીં. આવનારા દરેક તમને નોટિફિકેશન તમને મળી રહેશે. તો હું ખરેખર આપનો આભારી છું, સમાજનો આભારી છું. વી કેર અને કલ્પના કલા કેન્દ્ર જિંદાબાદ. થેન્ક યુ અશ્વિનભાઈ, થેન્ક યુ.